આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. દેશ વિદેશમાં ગુજરાત સર્વાધિક પર્યટક પ્રિય સ્થળ બને તેવી નેમ ધરાવતી પ્રવાસન નીતિ 2021-25 ગુજરાત સરકારે આજે બહાર પાડી છે. ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ નવી પ્રવાસન નીતિની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે વોકલ ફોર લોકલ સૂત્ર સાર્થક કરવા હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓનું પ્રમોશન વિદેશી પર્યટક સમક્ષ કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા સાથે સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે હોટલ રિસોર્ટ્સને ટુરિઝમ ગાઇડ નિયુક્ત કરવા વ્યક્તિદીઠ મહત્તમ ₹4,000ની માસિક નાણાં સહાય 6 મહિના સુધી અપાશે. આર્થિક પેકેજની વિગતો રજૂ કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રદૂષણ રહિત પર્યાવરણ પ્રિય પ્રવાસન સ્થળના નિર્માણ માટે વિવિધ કેપિટલ સબસિડી અપાશે. તેમણે ઉમેર્યું હતું કે 15% કેપિટલ સબસિડી મહત્તમ ₹2 લાખ સુધી આપીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન અપાશે તથા ઇલેક્ટ્રિક વાહનોના પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા 25% કેપિટલ સબસિડી અપાશે. પર્યટન વિકાસ માટે ઉત્તમ ગણાતા સ્થળ ઉપર હોટલ ખોલવા માટે 20% કેપિટલ સબસિડી સાથે આપવાની જાહેરાત પણ શ્રી રૂપાણીએ કરી હતી. સાહસભર્યા પ્રવાસનની ખીલવણી માટેની ગુંજાયશ ગુજરાતમાં ભરપૂર હોવાનું જણાવતા શ્રી રૂપાણીએ જાહેર કર્યું હતું કે એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સની ખરીદી માટે 15% કેપિટલ સબસિડી મહત્તમ ₹15 લાખ સુધી આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. સ્વામી વિવેકાનંદ જયંતિની આજે યુવા દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. શાળાઓમાં અને કોલેજોમાં આ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા તો યુવક મંડળો અને સંગઠનો દ્વારા પણ વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકારે 2 દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતની સ્થાપના બાદ 40 વર્ષો સુધી રાજ્યમાં માત્ર 11 યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને 77 થઈ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એપ્રેન્ટિસ યોજના, યુવા સ્વાવલંબન યોજના અને શોધ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે. છેલ્લા 4 વર્ષમાં લગભગ 1.5 લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે. 5400 જેટલા ભરતી મેળા દ્વારા પ્રાઇવેટ સેક્ટરમાં 12 લાખથી વધુ નોકરીઓ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને સતત નવું વિચારવા અને સતત નવું કરતા રહેવાની પ્રેરણા આપતા કહ્યું કે જો ક્યારેક ક્ષણિક નિષ્ફળતા મળે તો સ્વામી વિવેકાનંદજીના સંદેશાને અનુસરજો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદજીએ પશ્ચિમમાં જઈને સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા હતા. સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમની પ્રેરણા આપી હતી. ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે સ્વામીજીએ પશ્ચિમમાં જવાની પ્રેરણા ગુજરાતની ભૂમિમાંથી મળી હતી. સુરેન્દ્રનગર ખાતે યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના અંગેની સરકારની ગાઇડલાઇનના પાલન સાથે યોજાયેલ આ બાઇક રેલીનું પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું. રાજ્યમાં બર્ડ ફ્લૂની દહેશતને લઈને સાવચેતીના ભાગરૂપે થોળ પક્ષી અભયારણ્ય હાલમાં બંધ રાખવામાં આવેલ છે. કોરોનાના કારણે લોકડાઉન બાદ પ્રવાસીઓ માટે શરૂ થયેલું અભયારણ્ય હવે ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે. હાલમાં કોઈ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નહીં આવે. શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓની હાજરી પ્રવાસીઓ સાથે પક્ષીવિદો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે, પરંતુ સાવચેતીના પગલાં તરીકે હાલમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. દેશમાં બર્ડ ફ્લૂનો પગપેસારો થઈ ગયો છે અને કચ્છના ભુજ તાલુકાના ગોરેવાલીમાં 1 ઇન્ડિયન રોલર અને પનાવાલીમાં 1 મરઘી ઉપરાંત અંજાર તાલુકાના ભીમાસરા એક સાથે 38 કાગડાના મોત થતાં ત્રણેય ગામમાં 10 કિલોમીટર સુધીના વિસ્તારોમાં સર્વે કરી માહિતી એકઠી કરી છે. નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરીના ઇન્ચાર્જ ડોક્ટર હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે ત્રણેય ગામમાં મૃત પક્ષી મળ્યા છે, જેમના સેમ્પલ અમદાવાદની કચેરી મારફતે ભોપાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. તેનો રિપોર્ટ આવે એ પહેલા પૂર્વ તૈયારી રૂપે ત્રણેય ગામના 10 કિલોમીટર વિસ્તારોમાં મરઘા પાલકોની માહિતી એકઠી કરી લેવાઈ છે. મહેસાણા જિલ્લામાં કોરોના ડ્રાય રન સફળ થયા બાદ 16મી જાન્યુઆરીએ જિલ્લાના 10 બૂથ પર કોરોનાની રસી આપવાની તૈયારી કરાઈ છે. પ્રથમ તબક્કામાં 15,000 મેડિકલ અને પેરામેડિકલ એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને આયા બહેનોને રસી આપવાની છે. જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોના તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ દિવ્યાંગ બાળકોને પતંગ, દોરી, ચશ્મા, માસ્ક તથા લાડવા અને સિંગપાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ દ્વારા મહિલા મંડળના બિલ્ડિંગ સહયોગથી મંદબુદ્ધિ બાળકોનું તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં 5 થી 16 વર્ષ સુધીના માનસિક દિવ્યાંગ તાલીમાર્થીઓને જીવન જરૂરી પ્રવૃત્તિ તાલીમ આપવામાં આવી રહી છે.
બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હાલ પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો હોવાથી અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. આજે સાળંગપુર હનુમાન દાદાને હિમાલયનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં દાદાની મૂર્તિ પાસે હિમાલય જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. દાદાના આ અદભુત શણગારના દર્શન કરીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે